એ રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ગરમી ચાલુ થઈ ગઈ છે ને ઉનાળો મગફળી કરી છે. અરે હેઠે ફાલ તો તમને કોઈ લોથા ને લોથા આવી ગયો છે. પણ હવે શું કરવાનું છે? અરે સિંગ થઈ ગઈ છે હાઈ ક્લાસ, પણ હવે આની મારી પાસે ચિકનગુનિયા ને ફૂગ લાગી ગઈ છે ને છોડવા ઉભા ઉકાઈ જાય છે. બરાબર છે? તો આને માટે શું કરવું જોઈએ? હવે આને માટે હું તમને બે ત્રણ દવા બતાવું, ખાસ કરીને કે આમાં થોડોક ભેજ ઓછો રાખવો બને ત્યાં સુધી. થોડોક મતલબ કે જે આપણે પાવાના દિવસો હોય એમાં બે ચાર દી થોડા લંબાવવાના, અથવા એક પાન થોડું મોડું પાવાનું રાખવું. પછી આમાં પોટાશિયમ યુક્ત કોઈ પણ ખાતર હોય તો એ આપવાનો આગ્રહ રાખવો. બને ત્યાં સુધી તમ તારે એગ્રોસેલ નું મહાલાભ તમ તારે આપજો, વીઘે 5 કિલો લખે, જેમાં મેગ્નેશિયમ આવશે, સલ્ફર આવશે અને પોટાશ ખાતર પણ આવશે. અથવા સીધું તમને પોટાશ મળે તો તમ તારે સીધું પોટાશ તમ તારે લઈ લેવાનું. બરોબર છે? એટલે આ રીતનું હાઈ ક્લાસ આમાં ફાલ બાલતો છે. બરોબર? જો આ રીતમાં અહીંયા લાગત છોડો સુકાઈ જાય છે, અહીંયા ફૂગ લાગી જાય છે, અને અહીંયા તમને કોઈ જે શીંગુ બેઠી હોય ને એ શીંગુના દોડવા બોડવા તમને કોઈ મોટા થાય નહીં, અંદરથી દાણા કાઢો ને તો દાણા તમને કોઈ લાલ થાય છે અને પાંદડા ઉપર ને આવી રીતની ટપકીઓ પણ પડવા માંડે. બરાબર? તો હવે આને માટે કઈ તમે દવાનો ઉપયોગ કરી શકો છો? ખાસ ખેડૂત મિત્રો, એક તો માપ યાદ રાખજો. બીજા નંબરમાં આની ભલામણ હોય એક છંટકાવ અથવા 2 છંટકાવ અથવા એડવાન્સ ની. બરાબર? તો એ તૈયારી તમારે રાખવી પડશે. હવે એના માટે આવે છે આપણે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સમ્રાટ, જેમાં એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આવશે, જે તમારે 15 કે 16 લીટરની જે આપણી ટાંકી છે એમાં તમારે 20 થી 25 ml લખી આપવાનું છે. બરાબર? આ તમે શરૂઆતના સમયમાં આપી શકો છો, એટલે તમને એમાં આવે નહીં. ઉનાળુ સિંગમાં આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ એમાં કાંઈ ન આવે, હું ન આવે, પણ લાગત છોટી ગયું આમાં જુઓ. એટલા માટે તમારે ડોક્ટર પ્લાન્ટ નું જે ઉનાળુ તમે મગફળી કરો એમાં તમે એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ સારી કંપનીનું તમે 2 વખત સ્પ્રે કરી દો તો આપણને આમાં 80 થી 90% રાહત થઈ જાય. બરાબર છે? પછી જો આવી ગયું હોય તો એમાં તમારે કોટેવા કંપનીનું ગેલેલિયો વે આવે છે, ખેલી ગેલેલિયો ની, ગેલેલિયો વે, જેમાં પિકોક્સિસ્ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે. પંપે 40 ml લેખે તમારે આપવાનું છે. કેટલું? પંપે 40 ml લેખે. બરાબર છે? પછી એડવાન્સમાં આપણે જેમ કીધું કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નો સમ્રાટ, એવી જ રીતે ગોદરેજ કંપનીનું બિલિયર્સ આવે છે, જેમાં ટેકનિકલ એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ છે. બાયર કંપનીનું આપણે જે એમિસ્ટાર ટોપ આવે છે એ પણ તમે લઈ શકો છો. બરાબર છે? પછી એક આવે છે બીએસએફ કંપનીનું પ્રાયક્ઝર. બીએસએફ કંપનીનું પ્રાયક્ઝર આવે છે, જેમાં ફ્લુક્સાપાયરેટ અને પાયરોક્લોસ્ટ્રોબિન જે 2 તાકાતવર ટેકનિકલ આવે છે, જે તમે પંપે 12 થી 13 ml લખી આપી શકો છો. બરાબર? હવે આને આપવાનું કેવી રીતે છે કે ભાઈ 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે તમારે વીઘે 4 પંપ અને 40 ગુઠ્ઠા જગ્યા પ્રમાણે તમારે વીઘે 10 પંપ, એટલે કે 1 એકરે તમારે 10 પંપ ઘાટી અને જાડી છાંટી દેવાની છે. જે ખેડૂત મિત્રોને આ રીતની છે મગફળી અને આને કોઈ પણ પ્રકારની અસર નથી તો તમે એડવાન્સમાં એક સારો સ્પ્રે કરી શકો છો ઘાટી દવા મારીને. બરાબર છે? અને આવી ગયો આ રીતનું કોકો થવા જ મળ્યા હોય તમારે એક કેરાની માલિપા કે 1 વીઘાની માલિપા તમારે 12-15 છોડવા થઈ ગયા હોય તો એટલું યાદ રાખવાનું કે આ જે છોડવો સુકાઈ ગયો છે લાગી ગયો છે અને આને જે શરૂઆત થઈ ગઈ છે અને આ જે તમારી હારી મગફળી છે એ તમને બતાશે નહીં અત્યારે, પણ આ ટાઈપ છોડવા હુકાવા મળશે ને તો તમને ખબર પડશે કે ચિકનગુનિયા લાગી ગયો છે. કારણ કે આને ચિકનગુનિયા લાગી ગયો એટલે આની તમને કહું જો સિંગ બિંગ બધું ઉઈ ગયું, આમાં તમને કોઈ ચિકનગુનિયાની અસર થઈ ગઈ. એટલે આના જે નાના નાના દોડવા બનવાના હતા એ બધા નંજા ઠડાઈ ગયા અને હુયા હતા એ બધા ફેલ થઈ ગયા. તો આપણી જે આ હારી સિંગ છે એને કોઈ તકલીફ ન થાય, ઊનો વા ન હોય અને ઓહો રેડી રે. બરાબર છે? બરોબર? તો તમારે એને એડવાન્સમાં દવા તમારે એને આપી દેવાની છે. એડવાન્સમાં આપવાનું હોય તો તમારે કા ડોક્ટરનું સમ્રાટ આપી દો અને કા બિલિયર્સ આપી દો, અને આવી ગયું હોય બરાબર છે તો તમે એને ગેલેલિયો વે આપો અથવા બીએસએફ નું પ્રાયક્ઝર આપો. તમને આમાં સારા પરિણામો મળશે. આ બંને વસ્તુ તમે એડવાન્સ પણ આપી શકો છો, એવી કોઈ તમને તકલીફ નથી. પરંતુ નો એવું હોય તો તમે આપી દેજો, આવી ગયું હોય તો આપે. આ સિવાય તમે બાયર કંપનીનું જે નેટિવો આવે છે એ નેટિવો પણ તમે આપી શકો છો. પણ સારા પરિણામ માટે તમને દવાની મેં ભલામણ કરી છે. તમારા નજીકના વિસ્તારમાં તમારે મળતી હોય લઈ લેવાની છૂટી છે અને સ્પ્રે કરી દેવાની છે. આની આ દવા તમારે ચોમાસામાં તમે જે મગફળી કરશો એમાં પણ હાલશે, તમારે કોઈ ચિંતા કરવાની નથી. હું હિતેશ પટેલિયા, ખેતી કા સાગર તળાજા, રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.